નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ, હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 12th કોમર્સ ગુજરાતી મીડિયમ. આજે આપણે ચેપ્ટર નંબર 2 ભાગ 2નું ડિબેન્ચરના હિસાબો, એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે પરત કરી શકાય તેવા ડિબેન્ચર, એની આમ નોંધો, ત્યાર પછી આપણે 15 અને 16 નંબરનો જે દાખલો છે એવા દાખલા પણ જોયા હતા કે ડિબેન્ચર બહાર પાડતી વખતે અને ડિબેન્ચર પરત કરતી વખતે થતી આમ નોંધો કેવી હોય. આજે આપણે એને લગતા દાખલાઓ જોવાના છે. દાખલા નંબર 17 અને દાખલા નંબર 18. આજે 2 દાખલાઓ જોઈશું. તો 17મા દાખલામાં તમને જે માહિતી આપેલી છે એમાં કહ્યું છે કે શિવમ લિમિટેડે તારીખ 1/4/17ના રોજ ₹250નો એક એવા 7.5%ના 8,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. જો મૂળ કિંમત છે 250, 5% વટાવ, અને 5 વર્ષ બાદ તારીખ 31/3/2022ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. જો વટાવથી બહાર પાડેલા છે અને પ્રીમિયમથી પરત કરવાના છે, એટલે ખાસ 2 નુકસાન થશે. એક તો વટાવ આપવામાં આવશે ત્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરોને જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ઓછા નાણાં મેળવશે, અને જ્યારે પાછા આપવાના થશે ત્યારે 5 વર્ષ બાદ 10% રકમ વધુ ચૂકવશે. એટલે 250 પર 5% વટાવ અને 10% પરત પ્રીમિયમ, એટલે ઓલરેડી જોવા જાઓ તો 5% વટાવનું નુકસાન જશે અને 10% પરત પ્રીમિયમનું નુકસાન જશે. તો 250ના 5% વટાવ કરશો તો 250 મૂળ કિંમત છે, એના 5% વટાવ, તો ₹12.5 વટાવ થશે. એટલે કંપનીને મળશે ₹237.5, એટલે ₹237.50 મળશે. તો કંપની જ્યારે પહેલી આમ નોંધ લખશે ત્યારે તારીખ 1/4/17ના રોજ આમ નોંધ લખાશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ત્યારે રકમ લખાશે જે છે 8,000 ડિબેન્ચર, એને ગુણ્યા 237.5, તો એ રકમ થશે 19 લાખ રૂપિયા. કેટલી થશે? 19 લાખ. તો કંપની 250નો ડિબેન્ચર ₹237.50 આપી દેશે. એટલે કંપનીને ₹12.5 નુકસાન વટાવનું જશે, અને જ્યારે પાછા આપવાના થશે ત્યારે 10% પ્રીમિયમે આપવાના છે. એટલે 250ના 10% કરો એટલે ₹25 ત્યારે વધારે આપવાના થશે. તો એ ડિબેન્ચર પરતનું નુકસાન જશે. હવે જ્યારે બીજી આમ નોંધ લખે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે જે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું પહેલી આમ નોંધમાં જમા કરેલું છે એ બીજી આમ નોંધમાં ઉધાર થઈ જાય. એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર જો 8,000 ડિબેન્ચર પર ₹12.5 નુકસાન, 5% વટાવ હતો એટલે, તો એ રકમ થશે 1 લાખ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, તો કંપની જ્યારે પાછા આપવાની છે 8,000 ડિબેન્ચર ત્યારે એના ઉપર ₹25 વધારે ચૂકવવાની છે, જેને તમે ડિબેન્ચર પરત પ્રીમિયમ કહો છો. તો એ રકમ થશે 2 લાખ. એટલે 1 લાખ રૂપિયાનું નુકસાન વટાવનું જશે અને 2 લાખ રૂપિયા નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ પરત પ્રીમિયમનું થશે. તે 7.5%ના ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 250, ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત જમા થાય, અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એ રકમ જેટલું પરતનું નુકસાન જવાનું છે 2 લાખ એટલાથી નોંધ થશે. એટલે આખી નોંધ થઈ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 19 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 1 લાખ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે 2 લાખ, તે 7.5%ના ડિબેન્ચર ખાતે 20 લાખ
તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 2 લાખ રૂપિયા. હવે આગળ આપણે જે બીજી આમ નોંધ લખી એના અંદર જે આ 2 ખાતા આપણે જમા કરેલા છે એ બંને ખાતા શું કરી દેવાના? ઉધાર. તો 31/3/22ના રોજ નોંધ લખાશે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર, એ રકમ હતી 20 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ અને કુલ ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના થયા 22 લાખ. એટલે ડિબેન્ચર હોલ્ડર પ્રત્યે કંપનીનું દેવું કેટલું થયું? 22 લાખ. એ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કરવામાં આવશે. હવે કંપની નાણાં ચૂકવે તો ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં ચૂકવશે એટલે લેનાર બનશે. તો ત્રીજી આમ નોંધમાં લખાશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ, તે બેંક ખાતે રકમ 22 લાખ. એટલે કંપનીએ નાણાં મેળવેલા છે 19 લાખ અને ચૂકવવાના થશે 22 લાખ. તો વધારાના જે ચૂકવવાના થયા 2 લાખ અને 1 લાખ રૂપિયા વટાવનું શું ગયું? નુકસાન. એટલે કુલ કંપનીને નુકસાન 3 લાખ રૂપિયાનું જશે. એમાં એક નુકસાન વટાવનું ગણાશે અને એક નુકસાન બહાર પાડતા થયેલ નુકસાનનું ગણાશે. એટલે કંપની કુલ ડિબેન્ચર હોલ્ડરોને કેટલા ચૂકવશે? 22 લાખ રૂપિયા. તો આ રીતે તમારે 4 આમ નોંધ લખવી પડે. એક બહાર પાડો ત્યારે કેટલા મળે છે, બીજી આમ નોંધ અરજી મંજૂરી ખાતું ડિબેન્ચર ખાતે લઈ જાઓ ત્યારે કયા ખાતા ઉધાર જમા થશે એ અગત્યની નોંધ છે. બીજી આમ નોંધ સાચી પડશે તો ત્રીજી આપોઆપ આવડશે, કારણ કે બીજી આમ નોંધમાં જે 2 ખાતા જમા હશે એ ઉધારવાના થશે અને ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા કરવાનું થશે. એ જ રીતે ત્રીજી પછીની છેલ્લી આમ નોંધ લખો ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતું ઉધાર થશે અને બેંક ખાતું જમા થશે. ચલો તો હવે આપણે દાખલા નંબર 18ની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 18ની અંદર આપણને કહ્યું છે કે સુંદરમ લિમિટેડે 1/7/17ના રોજ ₹300નો એક એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જે તારીખ 30/6/23ના રોજ ડિબેન્ચર દીઠ 330ની કિંમતે પરત કર્યા. જો 300 રૂપિયાનો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરે છે, કારણ કે 300 મૂળ કિંમત હતી અને પરત કરશે ત્યારે કંપની 330 રૂપિયા આપવાની છે. એટલે સૌ પ્રથમ જોવા જઈએ તો 300ના 5% કરો એટલે કંપનીને 15 રૂપિયા જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે વધારે મળશે, સામે જ્યારે પરત કરશે ત્યારે 30 રૂપિયા વધારે ચૂકવશે. ચલો તો સૌ પ્રથમ આપણે પહેલી આમ નોંધ જે લખવાની થશે એ કેટલાથી લખવાની થશે એ જોવાનું છે. તો કંપની 300 રૂપિયાનું ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડે એટલે કંપનીને એક ડિબેન્ચર દીઠ 15 રૂપિયા વધારે મળશે, એટલે 315 મળશે. એવા કંપનીએ 14,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો કંપની પહેલી આમ નોંધ 1/7/17 લખશે, એ થશે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 14,000 એને ગુણ્યા કેટલા કરવાના? 315 રૂપિયા, એટલે કુલ રકમ થશે 44,10,000. અહીંયા કંપનીને 15 વધારે મળ્યા છે, એ રકમ કંપની જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જશે, કારણ કે કંપની માટે મૂડી નફો છે. પણ સામે 30 રૂપિયા વધારે પરત કરવાના છે, એ કંપની માટે નુકસાન છે. એ કંપની ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા લેશે અને નુકસાન ખાતે ઉધાર કરશે. તો બીજી આમ નોંધ જે છે એ લખાશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000. 30 રૂપિયા લેખે વધારે ચૂકવવાના, એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારશે 14,000 ગુણ્યા 30 એટલે 4,20,000. તે 8%ના ડિબેન્ચર ખાતે 300 લેખે જમા લેશે, 14,000 ગુણ્યા 300 એટલે 42 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, જો કંપનીને 15 રૂપિયા વધારે મળ્યા હતા તો કંપની 14,000 ગુણ્યા 15 જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરશે 2,10,000 અને 30 રૂપિયા વધારે પરત કરવાના છે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા લેશે 14,000 ગુણ્યા 30 એટલે 4,20,000. તો ખાસ
બીજા નંબરની આમ નોંધો દરેકમાં ધ્યાનમાં લેવાની અગત્યની છે. એટલે બીજા નંબરની આમ નોંધમાં ભૂલ ન થાય એ ખાસ જોવાનું. હવે જે 3 ખાતા જમા છે એમાંથી જે જામીનગીરી પ્રીમિયમ અનામત છે એને આપણે ધ્યાનમાં નહીં લેવાનું, કારણ કે તો કંપની માટે મૂડી નફો છે. એટલે આપણે જમા ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું છે એ હવે 30/6/23ના રોજ ઉધારવાનું. ત્યારે આમ નોંધ લખાશે 8% ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000. આ બંને રકમ ભેગી થાય એટલી ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવવાની થઈ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 330 રૂપિયા લેખે બેની ભેગી રકમ કરો એટલે 46,20,000 રૂપિયા થશે. તો કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવવાના થશે એ રકમ કેટલી આવશે? 46,20,000. હવે કંપની ડિબેન્ચર હોલ્ડર્સને 30/6/23ના રોજ નાણાં ચૂકવશે ત્યારે આમ નોંધ લખશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 46,20,000, તે બેંક ખાતે 46,20,000. તો આ રીતે ખાસ જોવાનું શું છે અહીંયા કે કઈ રીતે ડિબેન્ચર બહાર પાડેલા છે ત્યારે આ બીજા નંબરની આમ નોંધમાં ધ્યાન રાખવાનું. જો વટાવથી બહાર પાડ્યા હતા તો અહીંયા આપણે 3 ખાતા ઉધારીએ તે વટાવ ખાતે ઉધાર્યું હતું બીજા નંબરની આમ નોંધમાં. અહીંયા પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો વટાવ ખાતું નીકળી જાય, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થઈ જાય, તો 3 ખાતા જમા થાય. એટલે આટલું યાદ રાખવાનું, વટાવથી બહાર પાડ્યા, પ્રીમિયમથી પરત કરવાના તો વટાવ ખાતા સહિત 3 ઉધાર થાય, 2 જમા થશે. પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના હોય તો 2 ખાતા ઉધાર થશે અને આ 3 ખાતા જમા થશે. બસ આ તમારો છેલ્લો ટૉપિક હતો, જે અગત્યના દાખલાની અંદર સમાવેશ પામી શકે એવા 15, 16, 17 અને 18 આ 4 દાખલા મોસ્ટ આઈએમપી છે. તમને આટલી જ રકમ આપી અને 3 માર્કમાં આવી 4 આમ નોંધ લખવાનું પૂછશે તો મિત્રો ખાસ 15, 16, 17 અને 18 આ 4 દાખલા ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. એમાંથી દર વખતે 99% એક દાખલો હોય છે. તો અહીં સુધી તમારું જે ચેપ્ટર છે એ આપણે એક્ઝામમાં લેવાનું છે અને બોર્ડમાં પણ અહીં સુધી જ તમારે તૈયાર કરવાનું છે. આગળના દાખલાઓ છે એ તમારે તૈયાર કરવાના નથી. જો શીખવા હોય તો પ્રયત્ન કરવાનો, પણ આ વખતે બોર્ડમાં અહીં સુધી તમને દાખલાઓ પૂછાવાના છે. એટલે આજે આપણું ડિબેન્ચરના હિસાબનું ચેપ્ટર છે એ ફિનિશ થાય છે. નેક્સ્ટ પીરિયડથી આપણે નવું ચેપ્ટર ત્યાર પછીનું જે 3 નંબર આવશે એ આપણે શરૂ કરીશું, કારણ કે 4 અને 5 આપણે એડવાન્સમાં અગાઉ ચલાવી દીધા છે. એટલે નેક્સ્ટ હવે આપણે 2 ચેપ્ટર બાકી રહ્યા છે એની ચર્ચા હવે પછીના નેક્સ્ટ પીરિયડથી કરીશું.